મારા ટીનીના ભવિષ્ય માટે છે ને હું કંઈ પણ કરવા તૈયાર છું. આ ઘર છોડીને જવાનું હોય ને તોય હું રાજી છું. બસ તમે કયો શું કરવાનું છે? ના ના જ્યોતિ ના, તારે ઘર છોડીને જવાની જરૂર નથી. જો મમ્મી, આપણે ખરેખર ઈચ્છતા હોય ને કે હવે ફરીથી કોઈ આ કંકુને શોધતું આપણા ઘર સુધી ન પહોંચે, જો આપણે ખરેખર ઈચ્છતા હોય ને કે આપણી ઘરની સ્ત્રીઓ એના ઉપર આ લુચ્ચાઓની નજર ન ખરાબ થાય, અને જો આપણે ખરેખર ઈચ્છતા હોય ને કે પ્રિયા અને યોગિતાબેનની આબરૂ અકબંધ રહે, તો મમ્મી એના માટે એક રસ્તો છે. હા, કંકુને હવે આ ઘરમાં ન રહેવું જોઈએ. જો એ આ ઘરથી જતી રહેશે ને તો આવા લોકો આપણા ઘર ઉપર નજર ખરાબ કરી જ નહીં શકે. ભાભી, તમે આવું કહો છો? કંકુ ઘર છોડીને જતી રહી? શું કામ? મેં તમને કહ્યું ને, કંકુ પવિત્ર છે. જે સંજોગોમાં એ ફસાઈ હતી એમાં એનો કોઈ દોષ નથી. તો પછી આખી જિંદગી એ શેની સજા ભોગવે અને શું કામ ભોગવે ભાભી? હા, તો અમારોય વાંક નથી. અમે શું કામ સજા ભોગવીએ? હા મમ્મી, બીજા કોઈના ભૂતકાળની સજા અમે શું કામ ભોગવીએ? આ ક્યાંનો ન્યાય છે? તમે ન્યાયની વાત કરો છો? તમે? જો તમને ન્યાય વિશે ખબર પડતી હોત ને તો તમે કંકુ માટે આવું વિચાર્યું જ ન હોત. કારણ કંકુ નિર્દોષ છે, એનો કોઈ વાંક નથી. તો સંજોગોને કારણે ત્યાં ફસાઈ હતી કે તમે એને સીધી આરોપી માની લીધી. ગુનો અમારો પણ નથી કાકા, અમે પણ સજા ભોગવી રહ્યા છે ને. ને એ પણ ખાલી કંકુડીના લીધે. ચોપ ચોપ ચોપ! બહુ થયું તમારા બધાનું. કેટલી વખત કહ્યું મેં કે કંકુ નિર્દોષ છે, એમાં આનો કોઈ જ વાંક નથી. કંકુ પવિત્ર છે. તું તો એવું જ કહીશ ને, કારણ કે કંકુનું નામ તારા સાથે જોડાયેલું છે. અને જો એની વાત બહાર આવી ગઈ તો લોકો તારા ઉપર થૂથું કરશે. અને મને તો લાગે છે કે તું પણ રસિકપુરામાં જઈને બસ નહીં, બસ ગૌરાંગભાઈ. નાના શેઠ, તમે ત્યાં ખાલી ને ખાલી મારી માટે આવ્યા. મને નરકમાંથી બહાર કાઢવા માટે. આ લોકોને શું ખબર કે તમે કેટલું સહન કર્યું છે. તમે ત્યાં ચાની ટપરીએ કામ કરતા હતા. લોકોના એઠા વાસણ ધોતા હતા. અને નાના શેઠ, તમે મારી માટે બહુ સહન કર્યું. બહુ અપમાન, બહુ તકલીફો. નાના શેઠ, મને ખબર છે તમે મને આખી વાત નહીં કીધી હોય, થોડુંક જ કીધું હશે, પણ મને એ ખબર છે કે તમે મારી આબરૂ બચાવવા માટે પોતાની જાતની આબરૂ ભૂલી ગયા. કંકુ, આ બધી વાતોથી આ લોકોને કોઈ નિસ્બત નથી. અને તને પણ ચિંતા નહીં થવી જોઈએ. મને એ વાતની ખુશી છે કે મારી જે માવડી પ્રત્યેની શ્રદ્ધા હતી ને એ જીતી ગઈ. અને હું તને સહી સલામત આ ઘરમાં પાછો લઈને આવી શક્યો. બસ. શું કામ લાવ્યા શ્રીભાઈ એને ઘરમાં? મારું એટલું જ કહેવું છે કે તમે એનો જીવ બચાવ્યો અને બચાવી લીધી એ તમે સારું કર્યું, પણ પછી એને આ આબરૂદાર ઘરમાં પાછી શું લેવા લાવ્યા? મુંબઈમાં જ રહી જાવ તું ને તમાર બે જણાએ, બસ ત્યાં જ પૂરી થઈ જાત. શું લેવાના ને ઘરમાં ગાયલી? આપણું અપમાન કરાવવા. મમ્મી, હું તો હજુ કહું છું, જો આપણા ઘરની આબરૂ અકબંધ રાખવી હોય ને તો આ ઘરમાંથી નીકળી જાય ને એમાં જ બધાની ભલાઈ છે. મમ્મી, તમને ભાભી છે એ સાચું જ કહે છે. આ બદનામીની અસર છે ને આપણી આવતી જનરેશન ઉપર જશે. ના, હું સાચું કહું છું, મેં કાંઈ એટલે કાંઈ નથી કર્યું.
બા હું માવડીને સોગન ખાઈને કહું છું મેં કાંઈ નથી કર્યું. લોકો જે વાતો કરે છે એનાથી અમારા ઘરની આબરૂ જોખમમાં છે અને અમને એનાથી તકલીફ છે. અને શ્રી, તને ખોટું લાગશે પણ એક વાત હું કહીશ કે તું ખોટા વ્યક્તિનો પક્ષ લઈ રહ્યો છે. અને બધા કહી રહ્યા છે તો પછી વાત માનને. બીજા બધાની વાત છોડો ગૌરાંગભાઈ, તમે અત્યારે તમારી વાત કરો. તમે શું વિચારી રહ્યા છો? તમારા મનમાં શું ચાલી રહ્યું છે એ બોલો મને. બોલો ને, હવે ચૂપ શું કામ છો? એક બહારનો વ્યક્તિ આવીને તમારી પત્નીની ઉપર આંગળી ઉછાળે છે અને તમે એમના પક્ષ માટે ઉભા રહી ગયા. શું કામ? કારણ કે તમને વિશ્વાસ છે કે ભાભી પવિત્ર છે અને પવિત્ર છે જ એટલે તમે નિષ્ઠાપૂર્વક એમનો પક્ષ લેવા માટે ઉભા રહી ગયા, હે ને? બરાબર છે ને? તો પછી તમે મને એ કહો કે મને મારી કંકુ માટે ખાતરી હોય, વિશ્વાસ હોય, તો પછી હું એની બાજુમાં જઈને શું કામ નહીં ઉભા રહું? અને મમ્મી, આજે હું તમારી સામે અને આજે ઘરના બધા વ્યક્તિઓની સામે છાતી ઠોકીને કહું છું કે મારી કંકુ હજી પણ ઘરની લક્ષ્મી બનવા જેટલી જ પવિત્ર છે. અને જો ધારો કે કોઈ સંજોગોમાં એના ઉપર અત્યાચાર થયો હોય ને તો પણ હું એનો દોષ નહીં માનું. શું કામ ખબર છે? કારણ કે એમાં એનો કોઈ દોષ નથી, એની લાચારી હતી. વાહ વાહ શ્રી વાહ, આખરે સાચી વાત તારા મોઢા ઉપર આવી ગઈ. ઇનડિરેક્ટલી તે કબૂલ કરી લીધું કે કંકુ સાથે કાંઈક તો અત્યાચાર થયો જ હશે. ગૌરંગભાઈ, શું કહેવા માંગો છો તમે? જે તને સમજાઈ રહ્યું છે એ જ. ગૌરંગભાઈ, હવે એક પણ શબ્દ બોલ્યા છો ને તમે તો જોઈ લેજો. શ્રી